ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ આથેલા આમળામાંથી એક યુનિક સબ્જી. આમળાને મેં 10થી 15 દિવસ આથી લીધા છે. મીઠું અદરમાં થઈ જાય એટલે આવી રીતે નાના નાના પીસીસ કરીને તૈયાર કરવાના છે. બધા જ આમળાને મેં નાના નાના પીસમાં કટ કરી દીધા છે. હવે એની અંદર મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યાર પછી લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યાર પછી એની અંદર હળદર એડ કરીશું. હળદર એડ થઈ જાય એટલે એની અંદર એડ કરીશું મેથીનો મસાલો. મેથીનો મસાલો 2 ચમચી જેટલો એડ કરવાનો છે. હવે આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે રેસ્ટમાંથી મૂકી દઈએ. હવે કડાયામાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર નાખીશું રહી ફૂટે એટલે હિંગ નાખીશું અને મસાલાવાળા આમળા કરેલા જે આપણે તૈયાર રાખ્યા હતા એને એડ કરીશું. તેલની અંદર સરસ રીતે સાંતળીને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું. આમળાનું શાક આપણું બનીને તૈયાર છે. હવે આ જ આમળાના શાકને આપણે રોટલા કે પરોઠા સાથે સર્વ કરીશું.